છે. 1 કલાક તમારે કાજલબેન જોડે પણ વાત કરી, કાજલબેને પણ એક્સેપ્ટ કર્યું, મેં પણ એક્સેપ્ટ કર્યું. વાંધો જ નથી, એમને લગ્ન કર્યા એની હારે મારા વાંધો જ દીપેનભાઈ બોલો ને? હા બોલો. કલ્પેશ આઝાદ વાત કરું વિસાવદર થી. કલ્પેશભાઈ આઝાદ, બોલો બોલો સાહેબ. બોલો, એક વિડીયો જોયો તો કાજલ મહેરિયા બાબતે તમારો. જી જી સાહેબ. એ તો ખોટું છે ને તમારું, એમાં આપણે થોડું કઈ કરી શકીએ, તેને સંવિધાન હક આપે છે ને ભાઈ. ક્યાંથી બોલો સાહેબ તમે? વિસાવદર થી, જુનાગઢ જિલ્લાનું વિસાવદર. ઓહો વિસાવદર થી. મારો ફેવરેટ પ્લેસ, સમજે. સરસ એવું બહુ બધા મહિનામાં 2 વાર આવું. બરાબર. હવે તમને સોરી અભિનંદન આપું છું, તમે મને ફોન કર્યો ભૂલ સમજાવવા માટે, ને ખરેખર મારા બોલવામાં થોડી ભૂલ થયેલી છે. હું એક્સેપ્ટ જ કરું છું, કેમ કે તમે સમાજના છો, હું સમાજનો છું, કાજલબેન આપણે સમાજની દીકરી છે, સમાજની છે. વિડીયોમાં ભૂલ એવી થઈ છે સાહેબ, તો કાજલબેન જે ભાઈ છે ને સંદીપભાઈ, એમની સાથે મારા ટેલિફોનિક ચર્ચા થઈ ને, એમને મને એવી વાત કરી કે જે ઠાકોર સમાજના ઘરે જે બેન પરણ્યા છે ને, એના સાગરેતો દ્વારા કાજલબેનના પરિવારને સાથ ધમકી આપવામાં આવે છે. બરોબર, એટલે મેં મુદ્દો બનાવ્યો એના ઉપર બનાવ્યો વિડીયો, અને કન્વિક્શન નો જે શબ્દ આવે ને, જે તમે સંદીપભાઈ ને કહી શકો ને, તો ભાઈ કાયદો વ્યવસ્થા છે જ આપણા દેશમાં, તો તમે પોલીસ પ્રોટેક્શન પણ માંગી શકો, કે એને અરજી કે એફઆઈઆર પણ કરી શકો ને એની સામે, જે કોઈ ઇસ્યુ થતું હોય તો એની માટે તમે એફઆઈઆર દાખલ કરી શકો એમ. કારણ કે અત્યારે આ મુદ્દો એવો બની ગયો છે, અમુક ન્યૂઝ વાળા હાથે એ લોકો હાઇલાઇટ કરે છે, પણ માનો કે સંવિધાન પણ હક આપે છે. બરોબર, હમણાં જ વાલ્મીકી સમાજનો દીકરો હતો, એ પટેલ સમાજની દીકરી જ ઉપાડી. બરોબર, એને પ્રેમ લગ્ન કર્યા, તો એમાં આપણે કઈ ઇસ્યુ ના ઉભો કરી શકીએ, બીજો કોઈ પણ ના ઉભો કરી શકે. કોઈ ના કરે. કારણ કે એ સ્વતંત્ર છે ને, એટલા માટે. અને એમ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ બ્રાહ્મણ જે હતા આપણે સવિતાબાઈ આંબેડકર, એમની સાથે લગ્ન કર્યા હતા, તો આપણે એને વિરોધ ના કરી શકીએ ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો. કારણ કે કાયદો જ એમણે બનાવ્યો છે. એટલે એક જ મિનિટ સાહેબ, તમને એક મિનિટ ખાલી ઉભા રાખું. મારી ઉંમર છે ને 23 વર્ષની છે, LLB મારું ચાલુ છે, અને સમાજના સારા મોડા બધા પ્રસંગોની માહિતી પણ રાખીએ છીએ અને કામ પણ કરીએ છીએ. વસ્તુ કેવી છે ખબર, આજે એક લાઈન જે મારે બોલવાની એડ કરવાની હતી ને, એ લાઈન મારા મિસમેચ થઈ છે, અને થોડી ઉતાવળમાં વિડીયો અપલોડ થયો, અને અપલોડ થયો અને કલાકમાં વિડીયો થોડો વાયરલ થઈ ગયો. એટલે મોટિવ મારો શું હતો, કેવો હતો મોટિવ, તમને મારો પેલો મોટિવ કહું, કેમ કે વિડીયો બનાવવા પાછળ મોટિવ એવો હતો કે ભાઈ પ્રેમ લગ્ન કરે એના હારે મારો કોઈ વાંધો નથી, પ્રેમ લગ્ન તો મેં ખુદ કરેલા. બરાબર, તમે સમજો. હું એક્સેપ્ટ કરું, કદાચ રેકોર્ડિંગ કરતા હોય તો પણ તમે રેકોર્ડ આવજો. પ્રેમ લગ્ન મેં ખુદ કરેલા, પ્રેમ લગ્ન હારે વાંધો નથી. પણ વાંધો ક્યાં આપણને પડ્યો, તમે અનુસૂચિત જાતિ સમાજની દીકરીના હારે તમે પ્રેમ લગ્ન કરો, એના હારે તકરાર નથી, પણ તમે એના પરિવારને ધમકી આપો, બરોબર, એની સામે વાંધો હતો. અને પ્લસ સમાજ સાથે આખો મુદ્દો બનાવ્યો છે, આ બે સમાજ વચ્ચે વિવાદ, આમાં વિવાદ નો પ્રશ્ન જ નથી આવતો. જે તે વ્યક્તિ માનો ધાક ધમકી આપે છે એના વિરુદ્ધ તમે એફઆઈઆર દાખલ કરી શકો, એનો કોઈ આખો સમાજ તો નથી આવતો. સાંભળો, હું કેવો માણસ, હું સ્પષ્ટ કહેવાળો માણસ છું. ગઈકાલે મારો ચક્રવાત ન્યૂઝ માંથી તમે કદાચ ઓડિયો સાંભળ્યો, તમને મને યાદ નથી, ખ્યાલ નથી. ચક્રવાત ન્યૂઝ આપણા સમ્રાટ બોર્ડ, આપણા અનુસૂચિત જાતિ સમાજનો માણસ છે. એનો ફોન મને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ આ કાજલબેન એમને પ્રેમથી લગ્ન કર્યા હોય, એમાં કોઈ પણ દાબ દબાણ ના હોય તો તમારું સ્ટેન્ડ છે, કોઈ દાબ દબાણ ના હોય તો મારું શું, નરેન્દ્ર મોદી નું શું, કદાચ બાબા સાહેબ હયાત થઈને આવવા એમ કે ભાઈ આ કાયદો ફેરવું છું, ના લગ્ન નહીં થાય તો કદાચ એમાં ફેર પડી શકે એમ જ નથી. એટલે જ ને. પછી બીજો પોઈન્ટ મેં એવો કીધું, કદાચ ધાક ધમકી વાળી સંદીપ મેરિયા જે વાત કરે છે, એ આક્ષેપો કદાચ ખોટા અને પાયાવી હોણા નીકળશે તો સંદીપ મેરિયા વિરુદ્ધ એફઆઈઆર હું ખુદ કરીશ, હું ખુદ ફરિયાદ. આપણે તો એનો વિરોધ ના કરવાનો, એનું સમર્થન દેવાનું હોય. કાજલબેન મહેરિયાએ જે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે એમાં અમે રાજી છીએ, બરોબર. આપણે અને સમાજને એક સારો સંદેશો પહોંચાડવાનો હોય. જે અત્યારે વિવાદ અને વિવાદો જે ઉભા થાય છે એના આગળ જઈને આપણે એને સમર્થન આપી અને ટેકો દેવાનો હોય. એમાં આપણે કોઈ સમાજ વિરુદ્ધ કે ના જવાનું હોય. હજી તમને કહું, અને એમાં કોઈ સમાજને આપણું નથી જાતી, એ કોઈ ખરાબ કામ છે નહીં. કાજલબેન જોડે પણ હજી હમણાં મારા 1-1.5 કલાક પહેલા મારા ફોન ચાલુ હતો, 1 કલાક તમારે કાજલબેન જોડે પણ વાત કરી. કાજલબેને પણ એક્સેપ્ટ કર્યું, મેં પણ એક્સેપ્ટ કર્યું. વાંધો જ નથી, એમને લગ્ન કર્યા એની હારે મારા વાંધો એક કોઈ નથી, કારણ કે આંબેડકર વિચારધારાને વળવેલા છે. બાબા સાહેબ આંબેડકરને માન્ય છે, ભારતના બંધારણને માન્ય છે, અને ભારતની સરકાર દ્વારા સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય હેઠળ 2.5 લાખ રૂપિયા
સહાય મળે છે. હા. બાબા સાહેબ આંબેડકર આ બધું કરીને ગયા છે. આપણે સ્વતંત્ર અને સહાય મળે છે એ પ્રોત્સાહન એને આપે છે ને, સહાય લક્ષી એને પ્રોત્સાહન આપે છે. હા. પ્રોત્સાહન હા, આપ્યું તો છે. એના આપણે બરાબર? એ આનો શું વિરોધ છે નથી. વિરોધ હા. મારો કોણ ધાક ધમકી માટે નહોતો, પણ અત્યારે કાજલબેને મને કીધું કે દીપેશભાઈ તમે સમાજના છો, હું સમાજની દીકરી છું, પણ આ ધાક ધમકી વાળી જે વાત જે છે કાજલબેન ના શબ્દો છે એ તદ્દન ખોટી છે. એના પુરાવા પણ મને કાજલબેને આપ્યા છે. હા. બરોબર ને શું કામ આ ભાઈએ ષડયંત્ર બનાવ્યું સંદીપભાઈએ સમાજને ગુમરાહ કરવા માટેનું, એના પણ મારી પાસે પુરાવા છે. બરોબર, આ બાબતે મારે મીડિયા સાથે પણ વાતચીત થઈ ગઈ છે અને આજે હમણાં સાંજે પાછો વિડીયો પણ તૈયાર થઈ જશે. કાજલબેન મેરિયાવાળી જે કોન્ટ્રોવર્સી થઈ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ છે કે ધમકાવાનો જે કિસ્સો હતો, પરંતુ આ આક્ષેપો પાયા વિહોણા છે, તદ્દન ખોટા છે અને સમાજના આગેવાનોને ગુમરાહ કરવાનો પ્રયત્ન હતો. એટલે સંદીપ મેરિયાનો અમે કોઈ પણ પ્રકારનું અમે સમર્થન કરતા નથી. હા, એટલે એક એવો વિડીયો મૂકી દો એટલે ઇસ્યુ પૂરો થાય. આ બાબતે કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ ચલાવે નહીં, બરોબર? આ બાબતે એમ, કારણ કે આમાં શું છે કે આપણે સમાજની દીકરીને ખોટું ઓલું હાઇલાઇટ કરવી એ યોગ્ય નથી. એમ આપણે ઊભું કરી એક તો આપણે કાયદાને માનનારા વ્યક્તિએ છીએ અને આપણે તો સમર્થન દેવાનું હોય. હવે આપણે જ ઓલું કરીએ તો પછી એમાં ખોટા ના હોય બીજા ત્રીજા લાભ લઈ જાય ને એવું વાત છે. અત્યારે જો શું નામ તમારું? કલ્પેશ આઝાદ. કલ્પેશભાઈ, એક પ્રશ્ન તમને પૂછું, તમે સોશિયલ મીડિયા ચલાવો? હા. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધું હા. ચલાવો? હા. તમે વિડીયો જોયો, તમારો મેસેજ મને ગઈકાલનો આવેલો છે નંબર માટેનો. હા. હા. તમે કોઈ પણ જગ્યા અંગેની પોસ્ટ મૂકી કરી? કઈ બાબતે? આજે મારા વિડીયો બાબતે આ ખોટું કર્યું છે દીપેશભાઈ ફલાણા ભાઈ. ના મેં ડાયરેક્ટ તમારો સંપર્ક જ માંગ્યો. ત્યાં કોલમાં ચર્ચા કરી લેવાય ને આપણે. તમને હું એ જ મુદ્દો સમજાવું. તમને શું લાગ્યું કે સમાજનો ભાઈ છે, એનાથી કદાચ ભૂલ થઈ હોય, આપણે એને ફોન કરીને સમજાવવા જોઈએ, બરોબર? તમે મને ફોન કરીને વાત કરે એટલે મેં તમને અભિનંદન આપ્યા. કોઈને ખરેખર પસંદ આવ્યું, કેમ કે તમારી વાત સાચી છે, હું એક જગ્યાએ રોંગ હતો, બરોબર? પણ હવે આપણે તમે નોટિસ કર્યો છે આપણી સમાજના માણસો એવા તૈયાર થઈ ગયા કે આપણી સમાજ મનુવાદી છે, તિલક કર્યું છે અને પાછળ આંબેડકર નામ લખાયું છે. તો તિલક કરવાથી કોઈ માણસ મનુવાદી બ્રાહ્મણવાદી બની જાય? ના એ તો કોઈ બની નથી જતો. કોઈ તિલકથી તો કોઈ મનુવાદી બ્રાહ્મણ એ બની નથી જતો. પણ એમાં શું છે કે એ ક્યાંક ને ક્યાંક એ મનુવાદી વિચારધારા સાથે જોડાયેલું છે, એટલા માટે લોકો વિરોધ કરતા હોય છે. બીજું તો કઈ ઇસ્યુ ના હોય. પણ મારો મુદ્દો આ જ હતો કે કાજલબેન મેરિયાનો જે મુદ્દો તમે ઉઠાવ્યો ને એ જ મુદ્દો હતો કે ભાઈ આ બાબતે આ વસ્તુ યોગ્ય નથી. હું એક્સેપ્ટ કરું છું, કદાચ તમે રેકોર્ડિંગ વાયરલ કરો તો પણ કરજો, બરોબર? હું એક્સેપ્ટ કરું છું. એ મુદ્દામાં મારી ભૂલ હતી, મારે બોલવા ફેર થયો. અંતર્જ્ઞાતીય લગ્ન વિરોધ મારો નતો ને હરગી ના જોવો જોઈએ કે બાબા સાહેબને માનતા હોય, કાયદા માનતા, એ વિરોધ કરી જ ના શકાય. એને તો સામે હાલીને સાક્ષી તરીકે જવું પડે. હારે ભાઈ સહી કરવા ચલો અમે હારે આવીએ તો તમે અંતર્જ્ઞાતીય લગ્ન કરો. કદાચ દીકરો બીજી સમાજની દીકરી લાવે. મેં તમારા વિડીયો જોયા, મેં કીધું ક્યાંક ને ક્યાંક વિચારધારાથી વળેલા વ્યક્તિ છે એટલે મેં કીધું ટેલિફોનિક દ્વારા સમજાવીએ. જો મેં કીધું વ્યવસ્થિત સમજતો. સરસઈ જતા આવ્યો કલ્પેશભાઈ? સરસઈ જવું? હા, સરસઈ તો જઈએ. મંદિર અને ટ્રસ્ટી ચંદુભાઈ છે? હા. મારા ખાસ મિત્ર એને મારું નામ આવી જાવ ઘરે. ના વાંધો નહીં. વિચારધારા વરેલા જ છે. ના કઈ વાંધો નહીં. તમે તાર આ બાજુ આવો તો મળજો. પાકો તમારો નંબર સેવ કરું ને આવું જ છું દર વખતે. હું કે છું બે મહિને આવું જ છું. ઓકે. દિલથી માફી માંગો તમને. ના કઈ વાત. થેન્ક યુ.